નમસ્તે બેટા, 12મા ધોરણમાં આજે આપણે નવો લેસન સ્ટાર્ટ કરીએ. ઘણા ટાઈમથી આ બાળકો કહેતા હતા કે સર લેસન નંબર 7 પી વિભાગ ચાલુ કરો. એટલે આજે આપણે 12થનો લેસન નંબર 7 લેસન 7 અને એ છે પી વિભાગ. આ બહુ લાંબો પાઠ અને થોડો કન્જસ્ટેડ પણ વધારે છે, પણ આ પાઠ માટે બેટા મારી સાથે રહેજો. તમને હું સેજે અને અઘરો નહીં પડવા દઉં. વાર બહુ લાગશે, બહુ ધીમે લેશો આને, પણ બહુ ઇઝી વેથી તમને કેવી રીતે મગજમાં યાદ રહી જાય, બૌદ્ધિક રીતે કેવી રીતે ક્લિયર થાય આ પાઠ, એનો મેઇન પ્રયત્ન આપણે આમાં કરીશું. હવે જો પાઠનું નામ છે પી વિભાગ. એનો મતલબ કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં પી વિભાગ આ બાજુના પોર્શનમાં આવે છે, એ આપણને ખબર છે. આ પોર્શનમાં પી વિભાગ છે, આના વિશે આપણે ભણવાનું છે. ઓકે, અને 2 વર્ષની અંદર બોર્ડ આખું આવર્ત કોષ્ટક જ ભણાવી દે. યાદ કરો, થોડુંક આગળ જોઈએ. 11મા ધોરણમાં આપણને કયો હતો? એસ વિભાગ આવ્યો હતો. પછી હમણાં આપણે પૂરો કર્યો એ કયો હતો કે ડી અને નીચેના ભાગનો કયો? એફ વિભાગ. બીજું 11મા ધોરણની અંદર 13મો અને 14મો આ સમૂહ નંબર 13 અને 14 આ બંને પણ 11થમાં આવી ગયા. હવે તો બાકી કયો રહ્યો? પી વિભાગ કહે છે. એનો મતલબ શું થયો કે પી વિભાગની અંદર સમૂહ નંબર 15 થી ચાલુ કરો અને 18મા સમૂહ સુધીના તત્વો આપણે ભણવાના છે. ઓકે, તો આમ પી વિભાગ ભણવો જરૂરી છે, પણ એના માટે આપણે 12મા ધોરણમાં ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે? 15મા સમૂહના તત્વોથી. હવે આ પી વિભાગના તત્વો છે, એની ઇલેક્ટ્રોન રચના કેવી હોય કે જે ઓલરેડી 11થમાં તો આપણે કરેલી છે, છતાં પણ તમને યાદ કરાવું. આની ઇલેક્ટ્રોનના NS2 NP અહીંયા હોય ને, પી ની અંદર પહેલો ઇલેક્ટ્રોન આવે તો અહીંયા તમારો પી ની અંદર સીધો છઠ્ઠો. પછી આ ત્રીજા આવર્તનું હોય તો 3p હોય, આ 3p. ચોથા આવર્તનું હોય તો 4p હોય, 4p1 અને પછી 4p6. એનો મતલબ કે પી કક્ષકમાં એક ઇલેક્ટ્રોનથી કેટલા ઇલેક્ટ્રોન સુધી આવી શકે? 6 ઇલેક્ટ્રોન સુધી, કારણ કે પી કક્ષક 3 છે અને એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવે. એટલે P1 P2 P3 P4 P4 P5 અને P6 આ રીતે હોય. તો ઇલેક્ટ્રોનના શું થાય? પી ની અંદર 1 2 6 એટલે n બરાબર તમારો 3 હોય તો ત્રીજા આવર્તના પી વિભાગના તત્વો થાય. જો n બરાબર તમારો 4 હોય તો એ ચોથા આવર્તના તત્વો તમારે પી વિભાગના થાય. ખ્યાલ આવે છે? આમ ટોટલ પી વિભાગની અંદર કેટલા આવર્ત આવે? હવે આવર્ત તમારે ક્યાં સર કહેવાની જરૂર છે? તો ખબર જ છે ને, ટોટલ આવર્ત નંબર છે કેટલા? 6 આવર્ત છે. પણ આમાં પહેલો આવર્ત હોય ને, એમાં હાઇડ્રોજન, આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ધ્યાન આપો, હાઇડ્રોજન પહેલા આવર્તમાં હોય અને સાથે સાથે બીજો અહીંયા કોણ હોય? હિલિયમ હોય. હિલિયમ. હવે હિલિયમ તમે કરો બેટા, તો હિલિયમમાં તો ઇલેક્ટ્રોનના લખો એટલે શું થાય? પી કક્ષક તો આવે જ નહીં, કારણ કે હિલિયમની ઇલેક્ટ્રોનના લખો એટલે હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન હોય, તો 2 ઇલેક્ટ્રોન હોય તો એની ઇલેક્ટ્રોનના સાઇઝ શું? 1s2. તો હકીકતમાં એ તો એસ વિભાગમાં હોવું જોઈએ, પણ એને પી વિભાગમાં નિષ્ક્રિય વાયુઓની સાથે રાખેલો છે. એટલે અહીંયા એક જ ઇલેક્ટ્રોન રચનાની દૃષ્ટિએ એવું કહી શકાય કે પી કક્ષકમાં ઇલેક્ટ્રોન નથી, છતાં પણ એ તત્વને પી વિભાગમાં મૂકેલું છે, અને એ કોણ છે? આપણું હિલિયમ છે. સામાન્ય ઇલેક્ટ્રોનના શું થઈ? આ ઇલેક્ટ્રોનના થઈ. આપણે પી વિભાગના તત્વોમાં કયા કયા ભણવાના છે? તો કે સમૂહ નંબર 15 થી ભણવાના છે. બધા જ સમૂહના તત્વો આપણને, હું ટ્રીક ઓલરેડી મેં 11થમાં આપેલી છે, છતાં પણ હું તમને એક એક તત્વની અહીંયા કેવી રીતે આખો સમૂહને યાદ રાખો એ ટ્રીક પાછી અહીંયા રિપીટ કરીશું. હવે આ પી વિભાગના તત્વોની અંદર ધાતુ પણ હોય, અધાતુ પણ હોય અને અર્ધધાતુ. એટલે આની અંદર કોણ હશે? ધાતુનો પણ સમાવેશ છે, અર્ધ ધાતુનો પણ સમાવેશ છે અને અધાતુનો પણ સમાવેશ છે. 3 તત્વો આ પી વિભાગની અંદર કે જેનો આપણે અભ્યાસ કરવાનો છે, એમાં 3 પ્રકારના ગુણધર્મો ધરાવતા તત્વો જોવા મળે છે. એટલે કે ધાત્વીય ગુણધર્મો હોય એવા પણ તત્વો છે, અધાતુ હોય પણ અર્ધધાતુ પણ હોય. આવા 3 પ્રકારના ગુણધર્મો ધરાવતા તત્વો પી વિભાગની અંદર સમાવિષ્ટ હોય છે. બીજું ખાસ, પહેલો આવર્તનું તત્વમાં તમે એમ કહો છો કે હિલિયમ છે, હિલિયમમાં ખાલી એસ કક્ષક છે, એ તો અપવાદ છે, પી નથી.
એના પછી બીજો આવર્ત, આ પહેલો આવર્ત કીધો, બીજો આવર્ત કરશો તો બીજા આવર્તની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન કેમાં હશે? બીજાની અંદર 2p 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 2p, અહીંયા હશે 2s 2s એ હશે. ત્રીજો આવર્ત કરશો તો અહીંયા શું હશે? 3s 3s 3s, અહીંયા શું હશે? 3p 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 3p, એટલે અહીંયા 3 આવશે 3 આવશે 3 આવશે 3 આવશે. ઓકે, ચોથો જ્યારે આવર્ત આવે, ચોથો આવર્ત આવે ત્યારે યાદ કરો 4s1 4s2 અને પછી 3d આવે, ખબર છે? 3d 1 2 ચાલુ કરો તો 3d 10 અને પછી અહીંયા 4p 1 2 4p 6 આવી થાય છે ને. અહીંયા ત્રીજો આવર્ત તો અહીં શું હશે? અહીંયા 3 હતા તો અહીં 4p 1 2 6. તો એમ અહીંયા જ્યારે તત્વો આવે ત્યારે એમાં ડી કક્ષકનો સમાવેશ થયેલો છે. ઉપરના આવર્તો છે એ આવર્તના તત્વો, એટલે કે પહેલા આવર્તનું તત્વ, બીજા આવર્તનું તત્વ, ત્રીજા આવર્તનું તત્વ. જ્યારે પી વિભાગમાં તમે ભણો છો ત્યારે આ તત્વો કયા કયા આવર્તના ગણાય? પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત. એ બધા તત્વોની અંદર ઇલેક્ટ્રોનના તપાસશો એટલે તમને એમાં ડી કક્ષક નહીં મળે. પણ એના પછી ચોથા આવર્તથી કરશો, આ ચોથો આવર્ત છે, ચોથા આવર્તથી કરશો એટલે ડી કક્ષકનો સમાવેશ થશે. કારણ કે અહીંયા ડી પૂર્ણ થાય એના પછી પી આવે, પાછી અહીં ડી પૂર્ણ થાય પછી અહીં પી આવે, પાછી અહીં ડી પૂર્ણ થાય પછી અહીં પી આવે, પાછી અહીં ડી પૂર્ણ થાય પછી અહીં પી આવે. હવે નીચેની બે શ્રેણીઓ છે એ તો તમારી કઈ છે? તો કે આ શ્રેણી કઈ હોય? આ શ્રેણીને આપણે કરીએ છીએ જે ભણ્યા છીએ હમણાં, લેન્થેનોઇડ શ્રેણી. નીચેની શ્રેણી કોણ છે? એક્ટિનોઇડ. તો એ તો અહીંયાથી આવેલું છે ને, અહીંથી આમ આવી લેન્થેનોઇડ આવ્યું. લેન્થેનોઇડ આવ્યું એટલે એનો મતલબ કે અહીંયા 4f ઇલેક્ટ્રોન ભરાયેલા હોય અને પછી અહીંયા આવે તો પાછા કેમાં આવી જાય છે? આમાં કેમ આવી જાય? પીમાં આવી જાય. એવી રીતે અહીંયા નીચેના તત્વો છે એમાં 5f ઇલેક્ટ્રોન ભરાયેલા હોય અને અહીંયા આવે તો પાછા શું આવે? પીમાં આવે. તો આ બે શ્રેણીના તત્વો તમે કરો ને, આ બે આવર્તના તત્વો કરો ને, એટલે કે છઠ્ઠો આવર્ત અને સાતમા આવર્તના તત્વો પી વિભાગમાં જુઓ એટલે એમાં ડી તો હોય, સાથે એફ કક્ષક પણ હોય. કહેવાનું તાત્પર્ય મારું બેટા શોર્ટ એન્ડ સ્વીટ એટલું જ છે કે 1 થી 3 આવર્તના તત્વો જ્યારે તમે આમાં આગળ જઈને પી વિભાગમાં આવશો તો એમાં તમને ડી કે એફ કક્ષક નહીં જોવા મળે. પણ એમાં જ પછી જો ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા એ આવર્તના તત્વો જ્યારે આની અંદર જોવા મળશે ને, પી વિભાગમાં જોવા મળશે ને, તો એ તત્વોની ઇલેક્ટ્રોનના તપાસશો એટલે એમાં ડી કક્ષક પણ હશે અને એફ કક્ષક પણ હશે. એટલે આમ મારે બે ભાગ પાડવા છે કે ત્રીજા આવર્તની ઉપરના સુધીના તત્વો છે ને એની અંદર ડી કે એફ કક્ષક હોતી નથી, પણ ચોથા અને સાતમા, 4 થી 7 સુધીના જે આવર્તના તત્વો છે ને, આ બધા આવર્તના તત્વો છે ને, એમાં ડી અને એફ કક્ષકની હાજરી હોય છે. ક્લિયર થયું? આ મેં એક સિમ્પલ બેટા પ્રાસ્તાવિક માહિતી આપી. પાછી પ્રાસ્તાવિક માહિતી કરીએ. શું છે પી વિભાગના તત્વો? તો કે આ બાજુ એસ છે, આ બાજુ પી છે, અહીં વચ્ચે ડી છે અને નીચે એફ છે. આપણે આનો અભ્યાસ કરવો છે. એની અંદર કોનો સમાવેશ થાય છે? ધાતુ, અર્ધધાતુ અને અધાતુ બધાનો સમાવેશ થાય છે. હિલિયમ એક એવો છે કે જેની ઇલેક્ટ્રોન રચના લખો તો ખાલી એસ જ કક્ષક છે, છતાં પણ એને પી વિભાગમાં નિષ્ક્રિય વાયુના ગુણધર્મોની સાથે સામ્યતા ધરાવતો હોવાને કારણે એને પી વિભાગમાં મૂકેલો છે. ઓકે સર, અમને ખ્યાલ આવી ગયો. ચાલો, અચ્છા બીજું શું સર? એની ઇલેક્ટ્રોન રચના શું? તો કે NS2 NP 1 2 6 1 2 6 એટલે અહીંયા પી ની અંદર 1 હોય, પછી પીમાં 2 હોય, પીમાં છે બધા પી વિભાગના જ કહેવાય. એટલે આપણે ઇલેક્ટ્રોનના શું લખીશું? NS2 તો ફિક્સ જ છે, NS2 NP 1 2 6. અચ્છા બીજું શું કે સર પહેલા 1 થી 3 નંબરના જે આવર્ત આમ કરો છો એ શું છે? બધા આવર્ત જ છે ને. તો 1 થી 3 નંબરના જે આવર્ત છે ને એની અંદર ડી કક્ષક કે એફ કક્ષક નથી. એના પછી 4 થી 7 નંબરના જે તત્વો છે ને પી વિભાગના, એની અંદર ડી અને એફ કક્ષકની હાજરી સૂચવે છે. ઓકે, આને કારણે આના ગુણધર્મોમાં વિવિધતા જોવા મળે. વિવિધતા જોવા મળે એટલે કોઈમાં પી, બધા કહેવાય પી વિભાગમાં, કોઈમાં ડી કક્ષક છે, કોઈમાં ખાલી પી જ છે, ખાલી ડી અને એફ અને પી છે, ત્રણેય છે. તો જે કરીને આના ગુણધર્મોમાં વિવિધતા જોવા મળવાનું કારણ શું? તો કે ડી અને એફ કક્ષક હોઈ પણ શકે, ન પણ હોઈ શકે. હવે ખાસ બાકીની વસ્તુ બધી શું છે જોઈએ. બહુ સારી રીતે હું આને તમને એ રીતે ભૌતિક ગુણધર્મોના બેઝથી તમને યાદ કરાવીશ ને બેટા, કે જેથી કરીને તમે સ્ક્રીનશોટ પાડી અને ખાલી અથવા તો ઘરે નોટ્સ બનાવી દેશો ને તો એ પણ તમને સારી રીતે કામ આવશે. છોકરાઓ ઘણા પૂછે કે સર આમાં નોટ કેવી રીતે બનાવવાની? બેટા નોટ બનાવવામાં શું હોય? હું તમને જે અહીંયા ભણાવતો જાઉં છું ને એના તમે પોઈન્ટ તમે નોટ ડાઉન કરતા જાઓ, ઓટોમેટિક તમારી નોટ બની જશે. એમાં કોઈ બહુ મોટી વસ્તુ નથી. હવે આની અંદર હું અહીંથી ચાલુ કરું છું અને પછી આખા ભૌતિક ગુણધર્મો છેલ્લે સુધીમાં બધા પૂરા નાખ્યા છે. પહેલાં 15મા સમૂહના તત્વો, એના બધા કયા કયા તત્વો છે એ લખું. નાપાસ સબબીકણ. અને ઉપરથી આમ નીચે જઈએ, આમ ઉપરથી નીચે જઈએ
તો કદમાં શું થાય? કદમાં વધારો થાય એ આપણને ખબર છે. એટલે હું આમ લખું, ચાલો ઉપરથી નીચે ગયા, કદમાં વધારો થયો. પહેલું તત્વ નાઇટ્રોજન, આ મેં લખ્યું નાઇટ્રોજન. એના પછી નાપાસ ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, અને એના પછી બિસ્મથ, અને લાસ્ટ છે મોસ્કોવિયમ. આખું અને આમ કરીએ, મોસ્કોવિયમ. જો ના પાસ સબ બીકોણ અને છેલ્લે મોસ્કોવિયમ. આનો પરમાણુ ક્રમાંક 115 હોય છે અને 289 આનું આણ્વીય દળ હોય છે. 2003ની અંદર આ તત્વ રશિયા અને અમેરિકાના બંને વૈજ્ઞાનિકોના સંયુક્ત પ્રયાસથી આ તત્વ મોસ્કોવિયમ આનું નામ છે મળેલું છે. રેડિયો એક્ટિવ તત્વ છે અને આનો અર્ધો આયુષ્ય સમય અતિ અલ્પ હોવાને કારણે એનો જથ્થો વધારે પ્રાપ્ય ન થાય. એટલા માટે આપણે આ પાઠની અંદર 15મા સમૂહમાં આનો અભ્યાસ કરવાનો નહીં આવે. ખાલી સિમ્પલ માહિતી શું તો કે છેલ્લું તત્વ કયું છે 15મા સમૂહનું? મોસ્કોવિયમ છે. એનો પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા કેન્દ્રમાં કેટલી છે? 115. એનું પરમાણુ દળ કેટલું છે? 289. અર્ધ આયુષ્ય સમય ખૂબ જ ઓછો છે અને એની ઇલેક્ટ્રોન રચના હું તમને હમણાં બતાવું છું. કોમન બધાના સાથે આવી જશે એક ઇલેક્ટ્રોન રચના. ફરીથી પાછું, આ કયો સમૂહ છે? સમૂહ નંબર 15. સમૂહ કેટલા છે? 15મા નંબરનો સમૂહ છે. એના મેં ઇલેક્ટ્રોન નંબર લખું છું. ના પાસ સબ બીકણ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. આનો આપણે અભ્યાસ નથી કરવાનો એ મેં તમને કહ્યું. કેટલું યાદ રાખવાનું છે? પરમાણુ ક્રમાંક 115, આણ્વીય દળ, અર્ધ આયુષ્ય સમય નાનો છે. આ બધાની ઇલેક્ટ્રોન રચના લખવું એટલે તમને ખ્યાલ આવશે. ઇલેક્ટ્રોનના લખી અને પછી એને ભૂસી અને પછી એનું પ્રાપ્તિ સ્થાન, પછી એના ભૌતિક ગુણધર્મો બધું આખા બોર્ડ જ ભરી દઈશ એટલે તમારે કોઈ પ્રોબ્લેમ જ નહીં. ઇલેક્ટ્રોનના લખું. ચાલો, મેં તમને ટ્રીક આપેલી હતી 11થમાં, યાદ કરો બેટા. પહેલા તત્વનું ખાલી ઇલેક્ટ્રોન તમને આવડશે ને એટલું જ ખાલી કરો અને પછી અઢી પીછા મારી અને 2 ટપકા કરો. અઢી પીછા અને 2 ટપકા કઈ રીતે? પણ પહેલાં એના માટે પહેલું તત્વ એની ઇલેક્ટ્રોન રચના લખો. બધામાંથી કોઈ પણની ઇલેક્ટ્રોન તમને પૂછશે ને આરામથી આવડી જશે. ઇવન 15 પછી 16મા સમૂહમાં એ રીતે આવશે. 17માં કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન તમને પૂછશે ઇઝી વેથી તમે લખી શકશો. એના માટે ખાલી ફક્ત ને ફક્ત પહેલા તત્વ છે ને એની ઇલેક્ટ્રોનના લખો. નાઇટ્રોજન છે, જો નાઇટ્રોજન કેટલા? 7. ઓકે, 7ને આની ઇલેક્ટ્રોનના લખું તો શું થાય? હિલિયમ એટલે કે 1s2 હિલિયમ લખો. એના પછી શું આવે? 2s2 2p3. કેમ તો કે હિલિયમના 2 અને 2sમાં 2 એટલે 2 ને 2 4 અને p ની અંદર 3 કક્ષક. જો p કક્ષકમાં છેલ્લો ઇલેક્ટ્રોન આવી ગયો ને એનો મતલબ કે p વિભાગનું તત્વ છે. p કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન. હવે આને આખી ઇલેક્ટ્રોન રચના બધાની લખવા માટે અઢી પીછા અને 1 ટપકું કરો. એટલે એક પીછો હું આમ મારું છું, આ પીછો એક માર્યો, આમ આખો પીછો માર્યો એટલે આમથી આમ કર્યું તો શું પોઝિશન થશે? જો આખો નિષ્ક્રિય વાયુનો પીછો માર દો તો આની ઇલેક્ટ્રોન તમારે લખવી છે, આની લખવી છે, આની લખવી છે, આની લખવી છે, આની લખવી છે. તો શું કરશો? તો નિષ્ક્રિય વાયુ લખ્યા જાઓ ને, નિષ્ક્રિય વાયુ તમે કરતા જાઓ, લખતા જઈએ. ચાલો, હિલિયમ પછી શું આવે છે? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. શું કર્યું? એકની ખાલી ઇલેક્ટ્રોનના લખી અને પછી આખો આમ પીછો મારી દીધો. ક્લિયર થઈ ગયું? બધામાંથી કોઈ પણની ઇલેક્ટ્રોન તમે પૂછશે ને બેટા આરામથી ઇઝી વેથી લખી શકશો. કઈ રીતે? પહેલાં એક પીછો માર્યો. મેં તમને શું કીધું છે? 2 પીછા મારો અને પછી અઢી પીછા અને 2 ટપકા. અઢી પીછા એટલે બીજો એક પીછો મારવાનો ને, બીજો આ પીછો મારો. હા, આમથી આમ પીછો મારો. જો શું થયું? 2s2 2p3. તો શું થઈ ગયું? 3s2 3p3. પછી શું આવ્યું? 4s2 4p3. પછી 5s2 5p3. પછી 6s2 કઈ છે? નીચે છે ને અહીંયા. 6s2 6p3. પછી 7s2 7p3. ઓકે,
હવે બે પીછા થઈ ગયા, એક પીછો મેં આ માર્યો. બેઝિકલી મારી પાસે આટલું જ હતું. એમાંથી આને આમ કરી સમ કોપી પેસ્ટ ન કરી, આમ કરી ઘણી ખેંચવાનું કોમ્પ્યુટરમાં કરી, આમ કરી આમ ખેંચી લીધું, આને પણ આમ ખેંચી લીધું. તો બે પીછા થઈ ગયા. હવે અડધો પાછો મારવાનો, અડધો મારવાનો ને 2 ટપકા કરવાના. અડધો કયો? ડી કક્ષકની એન્ટ્રી. ડી કક્ષક મૂકો. ડી કક્ષક ક્યાંથી મૂકશો? તો જુઓ, 4s ની આગળ શું આવે? 3D. તો અહીં શું આવે? 3D10. ડીમાં 10 ભરાય ને, પછી 4D10, પછી 5D10, પછી 6D10. તમારો અડધો પીછો થઈ ગયો. જો આ થઈ ગયો કે નહીં? એટલે પેલો એક, બીજો અને ડી કક્ષક મૂકવાની છે, ત્યાંથી આખો અડધો, અઢી પીછા અને 2 ટપકા. 2 ટપકા એટલે 1 અને 2. એફને એન્ટ્રી કરો. અહીંયા એફ આવશે. આ એફમાં 1 ટપકું અહીંયા કરો, 1 ટપકું અહીંયા કરો. તો અહીંયા કોણ આવશે? 4F14. અહીંયા કોણ આવશે? 5F14. કામ પૂરું. ઇલેક્ટ્રોન રચના તમારી પૂરી. આખી ઇલેક્ટ્રોન પૂરતી. આ કોણ થઈ ગઈ? નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના, ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના, આર્સેનિકની ઇલેક્ટ્રોન રચના, એન્ટીમની ઇલેક્ટ્રોન રચના, બિસ્મથની ઇલેક્ટ્રોન રચના અને મોસ્કોવિયમની ઇલેક્ટ્રોન રચના. બધાની ઇલેક્ટ્રોન રચના આવી ગઈ. આવી રીતે તમારે 16મો સમૂહ બેટા કદાચ આવે ને, તો એમાં બધા તત્વો લખી નાખો. 16મો સમૂહ લખીને પહેલાની ઇલેક્ટ્રોનના લખો. લખ્યા પછી શું કરશો? પેલો આખો નિષ્ક્રિય વાયુનો પીછો મારો અને બાહ્યતમ કક્ષકો જે લખેલી છે એનો એક પીછો મારો. 2 પીછા થઈ ગયા. પછી ડી કક્ષકની એન્ટ્રી કરો. એનો અડધો પીછો પૂરો થઈ ગયો. અને જો નીચે છેલ્લું તમે તો લીધું હોય તો 2 ટપકા કરો, છેલ્લું તમે ન લીધું હોય તો પછી 1 ટપકું કરો, એટલે એફની એન્ટ્રી કરો. આ આખી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. ક્લિયર થઈ ગઈ? મારી સાથે રહેજો બેટા. હું જે કરું છું એવું સાથે સાથે લખતા જજો, નોટ બનાવતા જજો, અથવા તમે સ્ક્રીનશોટ લઈ લેજો, કારણ કે મારે આને કાઢવું છે. પ્રાપ્તિ સ્થાન, ભૌતિક ગુણધર્મો બધું તમને નાટકી રીતે ચિત્રમાં યાદ રખાવી દઉં. બધા છોકરાઓ બહુ ગભરાય છે કે પી વિભાગ સર બહુ હાર્ડ પડે. અરે બેટા કાંઈ હાર્ડ નથી. હું તમને કહું ને, આ તમે બનાવી દીધું એને તમે ત્યાં વાંચો છો ને, ત્યાં આખું ચીપકાવી દો. આખો 4 દિવાલ હોય, 15, 16, 17 ને 18. એક અહીંયા 15મો સમૂહ, અહીંયા 16મો સમૂહ, અહીંયા 17મો સમૂહ, અહીંયા 18. 17 ને 18 તો બહુ નાનો છે. તો બધું તમારું ત્યાં પી વિભાગ આમાં જ આવી જશે. તમારે બુકની અંદર બહુ જોવાની જરૂર નહીં રહે. જનરલી પ્રયત્ન હું એવો કરીશ, આજે હું ભૌતિક ગુણધર્મો સુધી પૂરું કરું ને, ઓલમોસ્ટ તમારા બધા ભૌતિક ગુણધર્મો બતાવી દઈશ. પ્રાપ્તિ સ્થાન, ભૌતિક ગુણધર્મો બધું આવી જશે. ચાલો બેટા, આને લઈ લીધું, લખ્યું ન હોય તો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. હવે મારે આને તમે પ્રાપ્તિ સ્થાન કહેવા છે. પ્રાપ્તિ સ્થાન શું છે? ચાલો આને લઈ લો છું. ઓકે, ભૂસી નાખું છું. ચાલો બીજું કે ઉપરથી નીચે તમે જાઓ છો, ઓકે, તો શું થાય? જો એના માટે એક બીજી વસ્તુ બતાવું. તમે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આમ આવર્તમાં જાઓ તો આમ શું થાય? આમ થાય કે નહીં? એટલે પરમાણુનો કદમાં શું થાય? ઘટાડો થાય. અહીંયા તમારો સોડિયમ હોય, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પી વિભાગ ચાલુ થાય. અહીંયા આગળ તત્વો આવતા જાય. તો આમ જાઓ ત્યાં તમારા કદમાં શું થયો? ઘટાડો. આ ભાગ તમારો કોઈ આવે? પી વિભાગ આવે. વચ્ચેના ભાગની અંદર કદાચ કરશો તો નીચે આવશે તો ડી આવશે. આ તમારો કયો હતો? આ એસ વિભાગ. તો આ તમારા આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્ધધાતુ છે કે નહીં? ધાતુમાં હંમેશા પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર હોય, એટલે કદ કેવું હોય? મોટું હોય. એટલા માટે તો સહેલાઈથી ઇલેક્ટ્રોન કાઢી શકે. કેમ? તો કે કેન્દ્રનું આકર્ષણ સંયોજકતા ઇલેક્ટ્રોન પ્રત્યે બહુ ન હોય, એટલા માટે ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન દાન કરે. અને અધાતુનું કદ નાનું હોય એટલા માટે એ હંમેશા શું કરે? બાહ્ય ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે. કારણ કે એનું કદ નાનું હોવાને કારણે કેન્દ્રીય વીજભારની અસર ધન વીજભાર આ જગ્યાએ બધે જોવા મળતી હોય તો બીજા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી શકે. આ પર્ટિક્યુલર ફિક્સ જ છે. અધાતુ અમે શું છે? દે કરે, ભિખારી વૃત્તિ કરે. અને ધાતુ અમે શું? લે જા, ઇલેક્ટ્રોન કાઢે. પણ ઇલેક્ટ્રોન કાઢવા માટે કેન્દ્રનું આકર્ષણ બળ એના ઉપર ઓછું હોય, એ સ્વાભાવિક છે. ઓકે, તો આમ તમને ખબર પડી કે આખા મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર સૌથી વધારે મોટું કદ જો કોઈનું હશે, આમ તમે જશો, આમ તમે જશો, આમ તમે જશો, તો પહેલા સમૂહના તત્વો કે જેને તમે ધાતુ કહો છો એનું કદ હંમેશા ઓલવેઝ વધારે હોય. સીધી વાત છે. ઓકે, તો એટલી વસ્તુ થઈ કે જનરલી કદ મોટું હોય ને એ ધાત્વિય ગુણ ધરાવે અને નાનું કદ હોય ને એ અધાતુ ગુણ ધરાવે. આટલું તો ક્લિયર થયું કે નહીં? આના બેઝથી બેટા થયું કે નહીં? હવે અહીંયા કરો. જો શું છે? આ 15મો સમૂહ છે, એમાં આમથી આમ તમે નીચે જાઓ છો. ઓકે, હા સર, તમે શું પૂછવાના છે અમને ખબર પડી ગઈ.
તમે જ નક્કી કરો ને બેટા કે આમાં તમને ધાતુ ને અધાતુ જેવું કંઈ દેખાય છે ખરું. તમે નક્કી કરો. ચાલો, કોણ તમને ધાતુ લાગે ને કોણ તમને અધાતુ લાગે ને વચ્ચે ના હોય ને અર્ધાતુનો સિક્કો મારી દો, પતી ગયું. ઓકે, ઉપર કદ કેવું છે? નાનું. સર તમે શું કહેવા માંગો છો? અમને ખબર પડી ગઈ. આ ઉપર અધાતુ હશે અને નીચે ધાતુ હશે. આ તમારો ધાત્વીય ગુણ ધરાવતો હશે, ભલે તને મળતો નથી ને ઓછો મળે છે જુદી વાત છે, તો કાંઈ નહીં, ઉપરમાં જાઓ ને. આ નથી સાંભળતો બિસ્મતમાં જાઓ ને, બિસ્મત ધાતુ. ઓકે, અચ્છા, તો બેના ટુકડા કરી નાખો બેટા, એટલે ઓટોમેટિકલી. અરે અરે સર શું કહો છો? બેના ટુકડા કરી નાખો. આ બંનેના મેં ટુકડા કરી નાખ્યા એટલે અહીંયાથી આ બંનેનું ગ્રુપ આપી દીધું. આને કહેવાય અધાતુ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, અધાતુ ગુણધર્મો પોતાના ફેમિલીની કમ્પેરિઝન ચાલે છે. એના પછી આ બંને છે, આ બંને છે. આને શું કહેશો? આર્સેનિક અને એન્ટીમની. આને શું કહેશો? અર્ધ ધાતુ. જો ધાતુમાંથી નીચે આવ્યા એટલે અધાતુમાંથી નીચે આવ્યા એટલે ધાત્વીય ગુણ ઘટ્યો. કેમ? તો કે અર્ધ ધાતુ થયું. એના પછીના આ બંને છે, આ બંને શું કહેશો? આને કહેશો વિશિષ્ટ ધાતુ. વિશિષ્ટ ધાતુ. અચ્છા, આ થયું વિશિષ્ટ ધાતુ. આને તમે કહો છો બંનેને અર્ધ ધાતુ અને આને કહો છો તમે અધાતુ. તો પેલા બે ઉપરથી નીચે જાઓ છો, પરમાણુય કદ વધતું જાય છે, ધાત્વીય ગુણ વધતો જાય છે, એટલે અહીંયા અધાતુ, પછી એની અંદર ધાત્વીય ગુણ ઘૂસ્યો એટલે બે થઈ ગયા અર્ધ ધાતુ, અને સંપૂર્ણ ધાત્વીય ગુણ ઘૂસ્યો હોવા જાને કારણે આને વિશિષ્ટ ધાતુ કહ્યું છે. કોઈ વાંધો નહીં સર, અમને ખ્યાલ આવી ગયો, પણ તમે આને ધાતુની આગળ વિશેષણ લગાડવાની જરૂર ખરી? આને કેમ તમે વિશિષ્ટ અધાતુ આવો શબ્દ વાપરો છો? યસ, અહીંયા વસ્તુ પિંચિંગ કરવા જેવી છે. જો આ સોડિયમ છે, મેગ્નેશિયમ શું છે? રિયલ ધાતુ, ધાતુ જ છે. અચ્છા, આના ફેમિલીની સાપેક્ષે આનું કદ મોટું છે એટલે એની સાપેક્ષે એ ધાત્વીય ગુણ ધરાવે છે. રિયલ આના જેટલા ગુણધર્મ થોડા ધરાવે, પોતાના ફેમિલીમાં એ ગુણધર્મ ધરાવે એટલે ધાતુ સંપૂર્ણ આની સાપેક્ષે ન કહી શકાય. એટલે એની સાપેક્ષે ધાત્વીય ગુણ છે એટલે શબ્દ વાપર્યો છે વિશિષ્ટ ધાતુ. જે હોય સર, અમને એટલી તો ખબર પડી ગઈ. ઉપરથી નીચે જાય, પરમાણુ કદ વધે, ધાત્વીય ગુણ વધે. હા, બરોબર સમજ્યા બેટા તમે કે આમ એક સમૂહમાં નહીં, બધા જ પી વિભાગમાં છેલ્લે સુધી જશું ને બધામાં આ જ પોઝિશન. ઉપરથી નીચે જાઓ, ધાત્વીય ગુણ વધતો જાય, પરમાણુનું કદ વધે, વિદ્યુત ઋણતા ઘટે, આયનિક એન્થાલ્પી ઘટે, બધું અમે ચર્ચા કરીશું. પણ આટલી કોણની બાબતમાં તમને ખબર પડી ગઈ. એક જ સમૂહના જે ગુણધર્મો કર્યા છે ને એવા સેમ ટુ સેમ રિપીટ કર્યા જવાના છે. ક્લિયર થઈ ગયું? ઓકે, આવર્ત ક્રમાંકની દ્રષ્ટિએ કહી તો કોઈ આવર્ત ક્રમાંક કયો હશે? આવર્ત ક્રમાંક કયો હશે? 7, 6, 5, 4, 3, 2 અને એકમાં તો હાઇડ્રોજન છે. તો આમાં બેમાં અને ત્રીજામાં આ જગ્યાએ ક્યાં ડી કક્ષક છે ને ક્યાં ડી કક્ષક નથી, કોઈનામાં ડી કક્ષક નહીં હોય, કોઈમાં ડી કક્ષક હશે. એટલા માટે તો આ બધાના ગુણધર્મોમાં વિવિધતા છે. વિવિધતા છે એટલે કે કોઈ ધાત્વીય ગુણ ધરાવે, કોઈ અધાત્વીય ગુણ ધરાવે, કોઈ અધાતુ ગુણધર્મ ધરાવે. હવે આટલી એક વસ્તુ ક્લિયર થઈ ગઈ હોય તો આગળ જઈએ. હા, હજી આગળ જઈએ. આટલું ક્લિયર થઈ ગયું. હવે આને કાઢી નાખું છું અને પ્રાપ્તિ સ્થાન કહું બેટા. આ તત્વોનું બધાનું પ્રાપ્તિ સ્થાન એને પણ આની અંદર જ રાખી લેવાનું છે, આની અંદર જ. જો એટલે અહીંથી જ હું આગળ વધીશ. હવે હું નાઇટ્રોજનનું પ્રાપ્તિ સ્થાન, આ નાઇટ્રોજન છે, આ નાઇટ્રોજનનું પ્રાપ્તિ સ્થાન આ કઈ જગ્યાએ મળે? અચ્છા, તો કહેશો સર વાતાવરણની અંદર 78% હોય જ ને. હા, વાતાવરણમાં કદના 78% હોય તો શું લખવું પડે? વાતાવરણમાં એનું ટોટલ કદના 78% ભાગ કોનાથી બનેલો હોય? નાઇટ્રોજનથી. તો એક તમને આ ક્યાં મળે? અરે ભણો છો પણ એ તો ખબર હોવી જોઈએ કે નાઇટ્રોજન મળે છે ક્યાં. તો સર એ તો 10મા ધોરણમાં આવી ગયું. વાતાવરણમાં 21% ઓક્સિજન હોય, 78% નાઇટ્રોજન હોય, અંશ તો તમારા નિષ્ક્રિય વાયુ હોય, બીજા અન્ય વાયુ હોય, એ ખબર છે અમને. તો તમારે જે જાણો છો લખવું તો પડે ને કે નાઇટ્રોજન ક્યાં છે. તો વાતાવરણના કદની સાપેક્ષે પોતાના કદના 78% તો આમાં કોણ હોય? નાઇટ્રોજન હોય. એમ
બીજું છે પૃથ્વીના પોપડામાં ખનિજ સ્વરૂપે 2 પ્રકારના ખનિજ સ્વરૂપે હોય. એક છે NaNO2 અને બીજું છે KNO2. આને કહેવાય ચીલી સોલ્ટ પીટર. આને કહેવાય ઇન્ડિયન સોલ્ટ પીટર. એટલે હું આને લખું છું કે તમને સોલ્ટ ક્વેશ્ચનની અંદર પણ કાંઈ જો કદાચ આવે તો તમને વાંધો ન આવે કે ભાઈ ચીલી સોલ્ટ પીટરનું સૂત્ર શું છે, પછી ઇન્ડિયન સોલ્ટ પીટરનું સૂત્ર શું છે, તમને કોઈ પ્રોબ્લેમ જ ના આવે એટલા માટે. આમ બીજું તમને ક્યાં મળ્યું છે, આ કોનું પ્રાપ્તિ સ્થાન ચાલે છે, નાઇટ્રોજન. કેમ તમે આને ભણો છો? અરે સર 15મા સમૂહના તત્વોમાં ભણીએ છીએ, એમાં પહેલું તત્વ નાઇટ્રોજન છે. તમને જાણવું તો પડે ને કે નાઇટ્રોજન કઈ કઈ જગ્યાએ મળે છે. તો પહેલું પ્રાપ્તિ સ્થાન શેનું? વાતાવરણની અંદર ટોટલ વાતાવરણનું જે કદ છે એમાં 78% વાતાવરણ શેનું બનેલું છે? N2 વાયુનું બનેલું છે. પૃથ્વીના પોપડાની અંદર 2 પ્રકારે ખનિજ સ્વરૂપે મળે છે. જો નાઇટ્રોજન આવ્યું ને, સોડિયમ NO2, સોડિયમ NO3 છે, સોડિયમ નાઇટ્રેટ છે, સોડિયમ નાઇટ્રેટ કે NO3 NaNO3. ઓકે, એના પછી ત્રીજું છે. હવે આ ત્રીજું ક્યાં? તો કે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં પણ મળે. એમ કયા સ્વરૂપે? વનસ્પતિ અને પ્રાણીમાં કયા સ્વરૂપે? પ્રોટીન સ્વરૂપે. પ્રોટીન ખબર છે ને? પ્રોટીન બાયોલોજીના વિદ્યાર્થીને પૂછો એટલે શું કહે? પ્રોટીન એ એમિનો એસિડનો મૂળભૂત ઘટક છે. પ્રોટીનનો મૂળભૂત ઘટક કોણ? એમિનો એસિડ. એમિનોની ખબર ન હોય ને એસિડનો પતો ન હોય, કેવું થાય? એટલે એવું તો થાય તો નહીં છોકરાને. એમિનો એસિડ એટલે NH2 પણ છે અને COOH છે. એટલે આનું બંધારણ હોય ને એમાં NH2 એમિનો સમૂહ પણ હોય અને COOH એટલે એસિડ સમૂહ પણ હોય. આ પ્રોટીન છે. પ્રોટીનનું બંધારણ આપણે જૈવિક અણુમાં સારી રીતે ભણીશું. પણ એમિનો એસિડ એટલે પ્રોટીન, એમાં જો નાઇટ્રોજન આવ્યો કે નહીં, એટલે કે છે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં પ્રોટીન સ્વરૂપે નાઇટ્રોજન રહેલો હોય. આને આપણે લખવાની તો જરૂર નથી, ચાલો આને રહેવા દઈએ. તમને જાણ ખાતર હતું, ચાલો ઓકે. આમ નાઇટ્રોજનનું પ્રાપ્તિ સ્થાન મેં પૂરું કર્યું. અહીંયા આ કોનું પ્રાપ્તિ સ્થાન થયું? નાઇટ્રોજનનું પ્રાપ્તિ સ્થાન થયું. ઓકે, થઈ ગયું ને? છે કે નહીં મજાનું બેટા? એકદમ ટૂંકામાં આવી ગયું તમારું, બરાબર. હવે એના પછી ફોસ્ફરસ શેમાં? એપેટાઇટ ખનિજમાં ફોસ્ફરસ. આ ફોસ્ફરસ એપેટાઇટ ખનિજ. હવે એપેટાઇટ ખનિજનું એક સામાન્ય સૂત્ર છે, Ca9PO4 થ્રાઇસ, PO4 6 અને CaX2. આનું સૂત્ર કદાચ થોડું ટેલી કરવું પડશે, બટ લગભગ તો આ જ છે. Ca9PO4 6 CaX2. હા, બરોબર છે, આ છે. હવે આમાં X બરાબર શું? આ X બરાબર ફ્લોરિન અથવા ક્લોરીન અથવા તો OH. જૂના કોર્સમાં કેવું હતું કે જો અહીંયા X તરીકે તમે F લગાડો ને તો એને કહેવાય ફ્લોર એપેટાઇટ. X તરીકે તમે Cl લગાડો ને તો એને ક્લોર એપેટાઇટ. X તરીકે OH લગાડો તો એને કહેવાય હાઇડ્રોક્સી એપેટાઇટ. એટલે આ એમ કે છે કે જમીનમાં તમે ખોદો અને તમને ખનિજ મળે, એ ખનિજને કહેવાય એપેટાઇટ ખનિજ. એપેટાઇટ ખનિજનું સૂત્ર શું? તો કે આ Ca9PO4 6 CaX2. હવે X તરીકે તમે ખોદ્યું છે આ વિસ્તારની અંદર કે તમે ફ્લોરિન મળ્યો. કેરળામાં જઈને ખોદો તો ત્યાં તમે ક્લોરિન પણ મળે, તો તમે શું કહી શકો? અહીંયા અમને ફ્લોર એપેટાઇટ મળ્યું, ત્યાં તમને ક્લોર એપેટાઇટ મળ્યું. એની જગ્યા પાછું અમદાવાદમાં જઈને કે બીજી જગ્યાએ કોઈ મહારાષ્ટ્રમાં ખોદો તેને OH પણ મળે, તો હાઇડ્રોક્સી એપેટાઇટ. અમને એ કોણ મળે છે નથી મતલબ નથી, એ કેલ્શિયમનો જ ખનિજ છે. પણ કેલ્શિયમમાં કોણ છે ખનિજમાં? ફોસ્ફરસ છે. એટલે મેં લખ્યું છે શું કે ફોસ્ફરસ તત્વ 15મા સમૂહનું બીજું તત્વ છે. એ આપણને કઈ કઈ જગ્યાએ મળે છે? તો કુદરતી રીતે આપણને એપેટાઇટ ખનિજ જમીનમાં ખોદવાથી જે મળે છે એપેટાઇટ ખનિજ, એમાં આ મળે. તો તમને કદાચ શેડ્યુલ મિનિટમાં પૂછે કે ફ્લોર એપેટાઇટનું સૂત્ર સાચું કયું, ક્લોર એપેટાઇટનું કયું, હાઇડ્રોક્સી એપેટાઇટ કયું, તો એ વસ્તુમાં ધ્યાન રાખવાનું કે અહીંયા ફક્ત તમે Cl મૂકશો તો ક્લોર થશે ને F મૂકશો તો તમારું ફ્લોર થશે. એના પછી પ્રાણી અને વનસ્પતિમાં, આના પછી બીજું લઈએ પ્રાણી સૃષ્ટિ
અને વનસ્પતિ સૃષ્ટિમાં કઈ કઈ જગ્યાએ તો કે પ્રાણીની અંદર હાડકાઓમાં હોય, આપણા હાડકાની અંદર ફોસ્ફરસ હોય, અને વનસ્પતિ સૃષ્ટિ છે એમાં જીવંત કોષો એમાં ફોસ્ફરસ સમાયેલો હોય. આમ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં પણ તમને આમ મળી રહે છે. કોણ મળી રહે છે? ફોસ્ફરસ. એના પછી દૂધ ફોસ્ફોપ્રોટીન, જેને ફોસ્ફોપ્રોટીન કહીએ, ફોસ્ફોપ્રોટીન એ તમને બે જગ્યાએ મળે. કેમાં? તો કે દૂધ અને ઈંડા. આની અંદર આપણને ફોસ્ફોપ્રોટીન મળે. આ આખું આથી આ પોર્શન કર્યો એ આપણો કોનો કર્યો? તો કે ફોસ્ફરસ તમને ક્યાં મળે છે? આ આખું ફોસ્ફરસમાં આવી ગયું. બે જ મેઇન છે બેટા, બાકીના બધી બહુ ખાલી સિમ્પલ સલ્ફાઇડ ખનીજની અંદર જ છે. આ બીજું જો, પેલું કેના માટે આવી ગયું? આ તમે શેના માટે લીધેલું હતું? નાઇટ્રોજન ક્યાં મળે છે એ હતું. આ તમે કોના માટે લીધેલું છે? ફોસ્ફરસ ક્યાં મળે છે? ખનીજની અંદર મળે છે, પ્રાણી વનસ્પતિ સૃષ્ટિમાં મળે છે, અને દૂધ અને ઈંડાની અંદર ફોસ્ફોપ્રોટીન સ્વરૂપે સ્વરૂપે લખજો, સ્વરૂપે દૂધ અને ઈંડામાં મળે છે. ઓકે, એના પછીના આ બધા અહીંયાથી આને ચાલુ કરીએ. આ બધા જ એક જ, આને તો આપણે નીચે રેડિયો એક્ટિવ છે લેવાનું નથી, અહીં 20 સુધી આ ત્રણેય છે. એ છે સલ્ફાઇડ ખનિજોમાં. આ બધા તમને મળતા હોય તો ક્યાં છે? સલ્ફાઇડ ખનિજોમાં આર્સેનિક મળે, એન્ટીમની મળે અને બિસ્મથ મળે. એના વધારાના કોઈ પ્રાપ્તિસ્થાન આપણે જોવાના નથી. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું? થઈ ગયા ને પ્રાપ્તિસ્થાન પૂરા? અચ્છા, હવે શું કરું છું જો, હવે એ વસ્તુ કે ઉપરથી નીચે જાય એમ નાઇટ્રોજન છે ને એ દ્વિપરમાણુય વાયુ સ્વરૂપે છે, જ્યારે સમૂહના અન્ય તત્વો એ ઘન સ્વરૂપે છે. તો પાછું અહીંયા શું લખવું પડશે કે આ નાઇટ્રોજન છે, અહીંયા નાઇટ્રોજન છે એ દ્વિપરમાણુય વાયુ રૂપ અણુ છે. બાકીના બધા જ કેવા છે? ઘન સ્વરૂપે રહેલા હોય. આની અંદર જ વધારે. અગેન મારે અહીંયા લખવું જોઈએ પણ જગ્યા નથી, એટલે તમે શું કરશો બેટા? બાકીના અહીંયા જ લખી નાખો ને તો અહીંયા જ એમ થઈ જાય દ્વિપરમાણુ વાયુરૂપ અણુ છે, આ લીટી કરી અને બાકીના સ્વરૂપ બધાના ઘન. બીજું, નાઇટ્રોજન એ અપર રૂપ ધરાવતું નથી, અને એના પછીના જે છે એમાં અપરૂપ ધરાવે છે. હવે આ અપરૂપ એટલે શું? અપરૂપ એટલે બહુરૂપ. દાખલા બહુરૂપ એટલે એક વ્યક્તિ આજે પેલું બહુરૂપી નામ સાંભળ્યું કે તમે? એક વ્યક્તિ આજે ઇન્સ્પેક્ટર થઈને આવ્યો, બીજે દિવસે હનુમાનજી બનીને આવ્યો, ત્રીજે દિવસે પેલો ઋષિમુનિ બનીને આવ્યો. તો એ વ્યક્તિ એક, રૂપ અનેક. આને કહેવાય અપરૂપ. તો નાઇટ્રોજનના કોઈ અપરૂપ હોતા નથી. ફોસ્ફરસમાં જો લાલ ફોસ્ફરસ છે, કાળો ફોસ્ફરસ છે, આવી રીતે અપરૂપો છે. એટલે સમૂહના અન્ય તત્વો કે જે ઘન સ્વરૂપ ધરાવે છે એના અપરૂપે જોવા મળે છે. સમૂહનું પહેલું તત્વ અપરૂપ ધરાવતું નથી. બેટા આમાં દરેકમાં શું હોય ખબર છે? આપણે એસી ભાગ જોયો તો ત્યારે શું આવતું હતું? લિથિયમનું જુદાપણું. આખું ફેમિલી હતું એમાં લિથિયમ જુદા તરીકે જ વર્તું હતું. આખું કુટુંબ હોય એમાં નાનું બાળક છે ને બધા કરતાં અલગ જ વર્તણૂક ધરાવતું હોય. એવી જ રીતે અહીંયા છે. નાઇટ્રોજન સૌથી નાનામાં નાનું કોણ છે? નાનામાં નાનું આમાં બચ્ચું છે આ સમૂહમાં, બરાબર? તે બધા કરતાં અલગ ધરાવે. બાકીના બધા ઘન છે તો પોતે વાયુ છે. બીજા અપરૂપો છે તો એને અપરૂપો નથી. એટલે સમૂહથી જુદું પડતું હોય ને એવા પ્રકારનું દરેક સમૂહમાં આ હોય. પહેલું તત્વ સમૂહના અન્ય તત્વથી જુદું પડતું જ હોય. એટલે વધારાની વસ્તુ મેં તમને બતાવી દીધી અહીં કહી તમને કે નાઇટ્રોજનને બે બધાથી અલગ શું કરશો તો કે એક વાયુ સ્વરૂપમાં છે, બાકીના ઘન સ્વરૂપમાં છે. અપરૂપ ધરાવતું નથી, બાકીના અપરૂપ ધરાવે છે. એ તમે ચાર્ટ બનાવો ને એને સાઈડમાં પણ અહીં તમે લખી નાખો ને તો આપણો આ ભાગ બગડે નહીં. ઓકે, હવે આ કાઢી અને મારે ત્યાં તમને એના ભૌતિક ગુણધર્મો જણાવવા છે. ભૌતિક ગુણધર્મ શું છે? કાઢી નાખવા આને, સ્ક્રીનશોટ લેવો લઈ લેજો, પછી આખાનો સ્ક્રીનશોટ લઈ લેજો. અત્યારે ભૌતિક ગુણધર્મો હું આપું છું બેટા. ચાલો કરીએ. હવે લઈએ સહસંયોજક અને આયનીય ત્રિજ્યા. સહસંયોજક બંધી બનાવે ને આયનિક બંધ બનાવે તો ત્રિજ્યાની વાત હોય કે નહીં? તો એ કેવી રીતે છે એને એક પછી એક યાદ રાખીએ. જો અહીંયા ભૌતિક ગુણધર્મોમાં સહસંયોજક અને આયનીય
ત્રિજ્યા એ કેવી હોય તો એમાં શું કરશો ખબર? આવી રીતે આમ જ કરી નાખો, સીધું જ આમ. એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. આમ થઈ ગયું. એનો મતલબ આમ તરફ જાઓ તો શું થાય છે? વધે છે. પૂરો થઈ ગયો ટોપિક તમારો, પૂરો. હા, પરંતુ જો એક વસ્તુ છે કે આની અંદર છે ને, અહીંયા સેજ બિસ્મથ અહીંયા પહોંચે ને એટલે અહીં તમારે સેજ આમ કરવી પડશે. આમ કરજો બિસ્મથ. અને આની છે ને 148 છે અને આની 141 પિકોમીટર હોય તો પિકોમીટર. એટલે અહીંથી શું થાય છે? સેજ ઓછો વધારો થાય છે. આ શું છે? ઓછી વધે છે. અને એનું પણ કારણ છે, કારણ કે ભારે તત્વોમાં ડી અને એફ કક્ષકની હાજરી હોય. ભારે તત્વોમાં ડી અને એફ કક્ષક. એટલે અહીં શું લખશું? કારણ. ઓછી વધે છે એનું કારણ શું? કારણ શું? કારણ એ છે, આને કાઢી નાખો થોડીક વાર. ભારે તત્વોમાં ડી અને એફ કક્ષકની હાજરી. કારણ શું છે? તો કે ભારે તત્વો એટલે નાઇટ્રોજનનું પરમાણુ દળ તો ઓછું હોય ને એકદમ. એના પછી ફોસ્ફરસનું પરમાણુ વધવાનું છે. એના પછી બિસ્મથ તરફ જશો તો ભારે તત્વોમાં એકદમ વધારે થઈ જશે ને. એટલા માટે ભારે તત્વોમાં ડી અને એફ કક્ષકની હાજરીને કારણે એના કદની અંદર જોઈએ એટલો વધારો થતો નથી. આમ થોડું ઊંડાણમાં સમજાવવાનો પ્રયત્ન કરું કે આ વસ્તુ શું કહે છે. જો તમે નીચે લઈ ગયા લેન્થેનોઇડ શ્રેણી, એટલે એફ કક્ષક ભરાઈ ગઈ ને. પરમાણુનું કેન્દ્ર વધતું ગયું. પરમાણુ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધતી ગઈ. બાહ્યતમ કક્ષકના 7s કે 6sના ઇલેક્ટ્રોન કેન્દ્ર ખેંચતું જશે. કદમાં બહુ ઘટાડો થશે, જેને તમે કહો છો લેન્થેનોઇડ સંકોચન અથવા તો એક્ટિનોઇડ સંકોચન. પછી એ પૂરું થઈને તમારું ક્યાં આવશે? તો કે અહીંયા ડી કક્ષકમાં, ડી વિભાગમાં આવી જશે. ડી વિભાગમાં ગયું ત્યારે એફ કક્ષક તો ભરેલી છે ને, પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન વધતા જાય છે. પણ તમે પી વિભાગમાં આવશો. પી વિભાગમાં આવી ગયા હોય તો પેલું કદ તો સંકોચાયેલું અહીંયા આવશે ને. સંકોચાયેલું અહીંયા આવશે ને. અહીંયા આવ્યું અને તમે ઉપરથી આમ કરી આમ નીચે આવ્યા તો તમારું કદ શું થવું જોઈએ? વધવું જોઈએ, પણ વધે નહીં. કેમ ન વધે? કારણ કે પેલું સંકોચન થઈ ગયું. સંકોચન કોના કારણે થયું? એફ કક્ષકને કારણે. અંદર ડી કક્ષક હતી. એટલે શું કર્યું? ભારે તત્વ અહીંથી નીચે આવ્યા એટલે ભારે તત્વ આવ્યું કે નહીં? તો ભારે તત્વની અંદર કોની હાજરી જોવા મળી? ડી અને એફ કક્ષકની હાજરી. એને કારણે તમને જે કદ સંકોચન થઈ ગયેલું કદ અહીંયા આવેલું છે. તેથી કરીને ઉપરથી નીચે જાઓ, તમારી અપેક્ષા મોટા કદની હતી પણ તમને મળે કેવું? નાનું કદ. એટલે અહીંયા કીધું જો કારણ શું? ભારે તત્વોમાં બિસ્મથ શું છે? નીચે આવ્યો તો છેલ્લો તો આવ્યું બિસ્મથ આવ્યું ને, એમાં ડી અને એફ કક્ષકની હાજરી હશે. એને કારણે તમારે જે કક્ષક ડી કક્ષક અને એફ કક્ષકની હાજરી હોવાને કારણે તમારી અપેક્ષા મુજબનું કદ તમને મળવું જોઈએ એ ન મળે, થોડું ઓછું મળે. આ તો ખાલી સમજાવવા માટે કહ્યું છે કે યાદ રાખવા માટે કે ઉપરથી નીચે જાય એટલે હંમેશા જનરલી પરમાણુનું કદ વધતું હોય છે. ક્લિયર થઈ ગયું? આ એક ભૌતિક ગુણધર્મ શું? સહસંયોજક અને આયન ત્રિજ્યા. સોડિયમ આપણે નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જતા વધતી જાય છે, પરંતુ એન્ટીમની સુધી પ્રોપર વધે છે, પછી બિસ્મથ તરફ થોડી ઓછી વધે. જો ડિફરન્સ ઓછો છે, કોષ્ટકમાં જોશો ને તમને આ ડિફરન્સ વધારે જોવા મળશે. એના પછી આયનીકરણ એન્થાલ્પી, એના પછી લખીએ. આ પહેલું એક થઈ ગયું. હવે એના પછી આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી. હવે આ શું છે? 14મા સમૂહની સાપેક્ષે આ સમૂહ નંબર 14 કરું, સમૂહ 14, અને એના કરતા ઓલવેઝ સમૂહ 15ની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે જ હોય. કારણ કેમ? જુઓ, સમૂહ 14 કરું તો હું આમ કરીશ 14 નંબર સમૂહ, 15મો સમૂહ કરું તો આમ કરું 15મો સમૂહ. તો આથી મારે આ બધા ઉપરથી નીચે જાઉં છું, એવી રીતે આની પણ ઉપરથી આમ નીચે જાઓ છો. ઓકે, પણ અહીંથી તમે આમ જશો તો આ કદ તમારું કેવું થશે? ઓછું થશે. આ કદ કેવું હશે? વધારે હશે. આયનીકરણ એટલે શું? તો કે બાહ્યતમ કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે આકર્ષિત. અહીંયા પણ છે, અહીંયા પણ બાહ્યતમ કક્ષકનો ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે આકર્ષિત છે. આને મારે કાઢવું હશે તો કાઢવા માટે આપવી પડતી ઉર્જા પ્રથમ કરીશ તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. આને કાઢવા માટે આપવી પડતી ઉર્જા એને પણ પ્રથમ આયનીકરણ. તો વિચાર કરો ને, અહીંયા કદ તમારું મોટું છે, આ કદ તમારું નાનું છે, તો આને તમારે કાઢવા માટે ઉર્જા શું કરવી પડે? વધારે જ આપવી પડે કે નહીં?
ખ્યાલ આવી ગયો? તેથી કરીને 14મા સમૂહના તત્વોની સાપેક્ષે 15મા સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા વધારે જ હોય. પછી કોમન વસ્તુ એ છે કે 15મા સમૂહ હોય કે 14મો સમૂહ હોય, ડેલ્ટા IH1 પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં ઓછું હોય ને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં ઓછું હોય છે. આ તો દરેકની અંદર કોમન જોવા મળે છે. ઓકે, ખ્યાલ આવ્યો આયનીકરણ એન્થાલ્પી? હવે હું તમારું નીચેનો પોર્શન કાઢી નાખું છું અને હવે 2 જ ગુણધર્મો ખાલી બાકી છે. વિદ્યુત ઋણતા. અચ્છા, પણ હવે એક વસ્તુ વિચારો કે સમૂહમાં ઉપરથી નીચે જતાં શું થાય? આમ સમૂહમાં ઉપરથી નીચે જતાં શું થાય? એ તો કોમન જ છે ને વસ્તુ બેટા. શું થાય? આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય IA1 શું થાય? ઘટે. કેમ? તો કે કદ તમારું વધતું જાય છે. સમૂહમાં આમ જાઓ છો ને, ઉપરથી જાઓ તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય? અને અહીંથી આમ કરી નાખીએ એટલે તમને પ્રોબ્લેમ ન થાય. આમ કરી નાખીએ. હા, એક થઈ ગયું. હવે I1 ઉપરથી શું થાય? ઘટે. ઘટે એટલે આમ થાય છે ને, પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર જો આ કેન્દ્ર છે, આ ઇલેક્ટ્રોનનું અંતર શું થાય છે? તમારું વધતું જાય છે. એટલે ઇલેક્ટ્રોનને છૂટો પાડવા માટે આપી પડતી ઉર્જા, જેને કહીને આયનીકરણ એન્થાલ્પી, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી દર્શાવ્યું, I1નું મૂલ્ય શું થાય છે? ઘટે છે. ઓકે, એના પછી વિદ્યુત ઋણતા લઈએ. ચાલો, વિદ્યુત ઋણતા એ સેમ જ થાય. વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા શું થાય? આમ જ જુઓ ને તમે બેટા, સમૂહ 15 પરમાણુ નીચે આવો તો કદમાં શું થાય છે? કદમાં વધારો. તો ઇલેક્ટ્રોનનું બાહ્યતમ કક્ષકના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ, કે જેને વિદ્યુત ઋણ તમે કહો છો સમજવા માટે, તો શું થાય? ઉપરથી નીચે જતા એટલે કે નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જતા પરમાણુ કદ વધે છે. તેથી વિદ્યુત ઋણતા શું થાય? ઘટે. પૂરું, પતી ગયું. ક્લિયર થયું? હવે એક જ લાસ્ટ ગુણધર્મ, એ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. એ પણ તમે સિમ્બોલિક રૂપે યાદ રાખાઈ દો. ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ. બોર્ડનું કામ એ પૂરું થઈ જશે અને સાથે સાથે આપણા ગુણધર્મો પણ પૂરા થઈ જશે. ઉત્કલન બિંદુમાં સીધું જ આવી રીતે આમ એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ એટલે શું થાય છે? વધે છે. એટલે કે ઉપરથી નીચે જાઓ એમ ઉત્કલન બિંદુમાં શું થાય છે? વધારો થાય છે. પણ ગલન બિંદુમાં અહીંયા આર્સેનિક સુધી વધે એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ એટલે આમ શું થાય છે? વધે છે. અને અહીંથી શું થાય છે? ઘટે છે. આટલો ફેરફાર જે બુકની અંદર જે કોષ્ટકમાં છે ને, એના બેસી તમે જોઈન કરી શકશો, વેલ્યુ જોઈન કરી શકશો. આ આખા ભૌતિક ગુણધર્મો બધા પૂરા થઈ ગયા. તો 15મા સમૂહના તત્વો આખો ભૌતિક ગુણધર્મો, પ્રાસ્તાવિક માહિતી, પ્રાપ્તિ સ્થાન બધું જ ક્લિયર થઈ ગયું. હવે આનો સ્ક્રીનશોટ આખો લેવો હોય તો લઈ લો બેટા, કારણ કે અહીંયા આપણે આ લેક્ચરને સ્ટોપ કરીએ છીએ. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ચાલો. હવે આના પછી પી વિભાગમાં એક દિવસ 11માનું લેશું, એક દિવસ 12માનું લેશું. એ રીતે પી વિભાગ ધીમે ધીમે આગળ. પણ બેટા મારી સાથે રહેજો. પી વિભાગમાં હું તકલીફ નહીં પડવા દો તમને. એટલું વ્યવસ્થિત આપણે લેશું, પણ સાથે સાથે નોટને છોકરાઓ પૂછે સર નોટ કેવી રીતે બનાવવાની? કેવી રીતે બનાવવાની બેટા? તું જો ને, સિમ્પલ. હું તમે કરતો જાઓ, તમે સાથે નોટ રાખો, જોતી વખતે નોટ રાખો. સર કંઈ નવું બોલ્યા લખી નાખો. પછી મારા લેક્ચર પૂરા થઈ ગયા પછી તમે 17 જ મિનિટ ખાલી બુક વાંચો. મેં તમે ભણાવ્યું હોય ને 17 મિનિટ ખાલી કરશો ને, તમને ઓટોમેટિક ગલગલિયા થશે કે હા સરે આ કર્યું બરાબર, આ પણ કર્યું. અને જે પણ તમને ન આવડતું હોય ને, એ તમે આવી રીતે ટ્રીક રૂપે, એક નહીં ગમે સબ્જેક્ટમાં આવી રીતે ટ્રીક રૂપે કરશો ને,
બધું જ તમને આવડી જશે. આ બધી વસ્તુ બેટા કાંઈ મારી મહાનતા નથી, હું મારા બાળકો પાસેથી, તમારા બાળકો પાસેથી જ શીખો છું. એણે જ મને કહ્યું કે સર આવી રીતે આમ ટ્રીક રૂપે કરીએ તો ડ્રોઈંગ રૂપે યાદ રહી જાય. આ વસ્તુ સારી છે. એટલે હું કોઈ તમને આમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી બેટા આપતો નથી. કુદરતે આપેલી મને જે શક્તિ છે ને મારા બાળકો અત્યાર સુધીના મારી પાસે ભણી ગયા છે એ બધાએ મને જુદી જુદી વસ્તુ શીખવાડી છે. હું મારા બાળકો પાસે શીખતો જ રહેતો હોઉં છું અને એને કારણે હું તમારી સામે આ બધું મૂકી શક્યો છું. હવે આમાં ઘણીવાર કોઈ જગ્યાએ ભૂલ થઈ ગઈ હોય તો બેટા ટેલી કરીને જરાક જોઈ લેજો કે ક્યાંય કદાચ વેલ્યુ લખવામાં કે કોઈ કદમાં અંતે ભૂલ થઈ જોઈ લેજો. એ આપણે સુધારી લેશું પાછું. કાલે કોમેન્ટની અંદર હું પછી લખીને મને જણાવશો ને કે સર આવી ભૂલ છે તો કોઈ વાંધો નહીં, સેકન્ડ લેક્ચરની બતાવી દઈશું તમને. પણ આના પછી આપણે વધારે આગળ શું છે એ જોઈશું. એટલે કે વધુ આવતા અંકે. નમસ્તે.